टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક મોટા સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। માધુપુરામાં જે સટ્ટા બેટિંગ હતું એ કેસને લઈને આ મોટા સમાચાર છે। માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે। દીપક ઠક્કરની ધરપકડ બાદ તપાસમાં ખુલાસા થયા। આરોપી દીપક ઠક્કરની કરોડોની મિલકતોનો પર્દાફાશ થયો છે। આરોપીના ઘરે તપાસમાં 4.5 લાખની રોકડ મળી આવી। આરોપીના નામે તેમજ કુટુંબીઓના નામે મિલકતો છે। તમામ સ્થાવર તેમજ જંગમ મિલકતો અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે। સટ્ટાકાંડના આરોપીની મિલકતોની વાત કરીએ તો ડીસામાં સીએનજી પંપ ફિરોઝભાઈ ચલાવે છે। ડીસામાં નીલકમલ સોસાયટીમાં 100 ફૂટના 3 પ્લોટ છે। રાજકમલ પાર્ક જે ડીસામાં આવેલું છે તેનું અને તેની પત્નીનું સંયુક્ત મકાન છે। ડીસામાં પાલનપુર હાઈવે પર 4950 ફૂટનો પ્લોટ છે। ડીસા એપીએમસીમાં એક દુકાન છે। ડીસામાં 11 વીઘા ખેતીની જમીન છે। બાબરમાં 11 વીઘા ખેતીની જમીન છે। બાબર એપીએમસીમાં એક દુકાન પણ છે। અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે 2 ઓફિસ છે અને બંને પાછી ભાડે આપી જાય ભાઈએ। અમદાવાદના આનંદનગરમાં 2 ઓફિસ છે। સાયન્સ સિટીમાં 3600 વારનો પ્લોટ છે। કાલુપુર બેંકમાં એક લોકર છે। કોટક મહિન્દ્રા બેંકમાં પણ એક લોકર છે। હોન્ડા કંપનીની બ્રિયો તથા ટોયોટા કંપનીની ઇનોવા કાર છે અને દુબઈમાં નિશાન કંપનીની કાર ફેરવે છે। તો તમે ઇમેજિન કરો કે આ કેટલો મોટો કૌભાંડી હશે। સટ્ટા બેટિંગ કેસમાં આ મોટો ખુલાસો થયો છે। દીપક ઠક્કરની ધરપકડ બાદ આ તમામ ખુલાસા થયા। તો વધુ વિગતો સાથે અમદાવાદથી સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, આજે દીપક ઠક્કર છે એમાં તો એમની જોડે તો કેટલી બધી સંપત્તિ છે, ખૂટે નહીં એટલી સંપત્તિ, શું વધુ વિગતો મળી રહી છે? માધુપુરા સટ્ટા કાંડનો જે આ કેસનો મુખ્ય આરોપી અને જે સટ્ટા કિંગપિન તરીકે જે દીપક ઠક્કરની દુબઈથી એસએમસીએ જે ધરપકડ કરી અને ત્યારબાદ તેના રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન એસએમસી દ્વારા અલગ અલગ તેની મિલકત અને જે અન્ય ઓફિસો છે ત્યાં આગળ તપાસ કરતા કરોડો રૂપિયાની મિલકત છે તે મળી આવી હતી। આરોપી દીપક ઠક્કરના ત્યાં આગળ એસએમસી પહેલા ઘરે તપાસ કરતા 4.50 લાખ રૂપિયા રોકડ છે તે મળી આવ્યા। સાથે જ આ આરોપીએ તેના કુટુંબીજનોના નામે કરોડો રૂપિયાની મિલકત છે તે વસાવી છે। વાત કરવામાં આવે તો એક ડીસામાં પાટણ રોડ ઉપર રેલવે ફાટક પાસે છેલ્લા 3 વર્ષથી એક સીએનજી ગેસનો પંપ જે પંપ જૂના ડીસામાં રહેતો ફિરોઝ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। સાથે ડીસામાં નીલકમલ સોસાયટીમાં 1200 ફૂટના 3 પ્લોટો છે। સાથે જ ડીસામાં રાજકમલ પાર્કમાં 1375 ફૂટની જગ્યા તેના અને તેની પત્નીના સંયુક્ત નામે મકાન છે તે બોલી રહ્યું છે। સાથે જ ડીસામાં પાલનપુર હાઈવે ઉપર આવેલું ડિસ્ટન્સ હોટલ પાસે 4950 ફૂટનો પ્લોટ, સાથે જ એપીએમસી ભાભરમાં પણ એક દુકાન છે। એ જ રીતના ડીસામાં પણ એપીએમસી નજીક એક દુકાન છે। આ રીતના ભાભર ખાતે પણ 11 વીઘા ખેતીની જમીન આવેલી છે। સાથે જ એ જ રીતના ડીસામાં પણ 11 વીઘાની ખેતીની જમીન છે। સાથે જ અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે આવેલા ટાઇટેનિયમ 1 કોમર્શિયલ બિલ્ડિંગમાં 2 ઓફિસ છે તે ધરાવે છે અને જે બંને દુકાનો હાલ ભાડે આપેલી છે। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પણ આવેલું પીએનટીસી બિલ્ડિંગમાં પણ 2 ઓફિસ છે। સાથે જ અમદાવાદના સાયન્સ સિટીમાં પણ બેબીલોન ક્લબની પાછળ 3600 વારનો એક પ્લોટ છે। આ રીતના અમદાવાદના બોયનદેવ 4 રસ્તા પાસે આવેલા કાલુપુર બેંકનું એક લોકર છે જેની પણ તપાસ જે છે તે હાલ કરવામાં આવી છે। સાથે જ અમદાવાદના સત્તાધાર 4 રસ્તા પાસે પણ આવેલા કોટક મહિન્દ્રા બેંકનું લોકર, એટલે આ 2 લોકર છે તેની અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ હોન્ડા કંપનીની બ્રિયો તથા ટોયોટો અને ઇનોવા જેવી 4 વ્હીલર તેના નામે રજીસ્ટર્ડ છે। સાથે દુબઈમાં નિશાન કંપનીની 4 વ્હીલર છે તે પણ મળી આવી છે। તમામ સ્થાવર જે જંગમ મિલકતો છે તેને લઈને અત્યારે હાલ એસએમસીએ જે વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે તેના આવક કરતા અને તેની સંપત્તિ કરતા પણ વધારે તેની આ મિલકતો છે। એટલે હાલ તો એસએમસી દ્વારા અલગ અલગ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ અન્ય મિલકતો તેને વિદેશમાં ક્યાંય વસાવી છે કે કેમ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી દીપક ઠક્કર જે આ સટ્ટાકાંડનો જે અલગ અલગ વ્યવસાય છે તે ગેરકાયદેસર આખો ચલાવે છે અને વિદેશમાં બેસી અને ગુજરાત હોય કે અન્ય રાજ્યોમાં તે આ આખું રેકેટ છે તે ચલાવે છે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।